શું કે અનિતભાઈ, તબિયત સારી છે સાહેબ. ટ્રીટમેન્ટ કર્યા પછી બહુ સરસ થઈ ગયું. મજા આવી ગઈ? હા, ચાલવામાં ફેર પડી ગયું, કામકાજમાં ફેર. શું તકલીફ હતી પહેલેથી વાત કરો તો ખબર પડે. તકલીફમાં મારે મણકાનું ઓપરેશન કરાવ્યા પછી હું હાલી નહોતો શકતો. હા. તમારી ટ્રીટમેન્ટ લીધા પછી કમરના મણકાનું ઓપરેશન કર્યું હતું ને? કમરના મણકાનું. કમરના મણકાનું ઓપરેશન કર્યું. તમે ટ્રીટમેન્ટ કર્યા પછી હું હાલતો થઈ ગયો ને શરીરમાં થાક કમરના નથી. મણકાનું ઓપરેશન કર્યું એટલે કમરની તકલીફ તો જતી રહી ને? કમરની તકલીફ કમરની બટાણે તકલીફ જતી રહી. હા. પણ તમને જે તકલીફ હતી એ ડોકમાં હતી. ડોકમાં હતી. આપણે જે અહીંયા આવ્યા એ ડોકને કારણે તકલીફ હતી. ડોકમાં શું તકલીફ થતી અને શું થતું એ કહો. ડોકમાં આપણે આમ ડોકી હરખી થતી નહોતી. હા. હાથમાં ખાલી ચડી જતી. આખા હાથમાં ખાલી ચડતી હતી. અત્યારે એ તકલીફ નથી. પછી શું થતું હતું? હાથમાં ખાલી ચડતી હતી, ડોક આમ વળતી નહોતી, સીધી નહોતી થતી. પછી હું હાલી નહોતો શકતો. કેમ હાલતા હતા? હાલતા પગ જમીનમાં ઢેડાતા હતા મારા. આમ ઉપડતા નહોતા પગ. આખા ઉપડતા નહોતા. હવે પોણા ભાગના પગ ઉપડે છે. આમ પેલા કેમ હાલતા હતા બતાવશો? હા. યાદ છે કે ભૂલાઈ ગયું? આમ હાલતો હતો સાહેબ, આ રીતે જ હાલતો હતો. અચ્છા, એક પછી એક પગલું આમ ધીમે ધીમે. અત્યારે સ્પીડમાં હાલું છું. હા, અત્યારે હાલો તો નોર્મલ. સ્પીડમાં હાલું છું. ત્યારે દુખાવો બહુ થતો હતો તમને? દુખાવો ત્યારે છે ને આ સાઈડમાં સાહેબ સાંજે ઘેરે આવું ને તો મને આ બે સાઈડ એવી. પછી મને યાદ છે તમને ચક્કર આવતા, ફેર ચડતા. હા, કમજોરી આવી જતી, માથું ભમતું, વીકનેસ, આ નબળાઈ બહુ હતી, બેલેન્સ રહેતું નહોતું. પછી બેહી જાવ તો ઊભું નહોતું થવાતું. હા, પેશાબ પાણી જવામાં તકલીફ થતી હતી, ટોયલેટમાં તકલીફ કોઈ થતી હતી, જાતની વોશરૂમમાં તકલીફ થતી હતી. હવે નથી તકલીફ, પહેલા હતી. એ બધું ભૂલાઈ ગયું. આ બધી વહી. મેઇન તો તમને ખાલી ચડતી, ચલાતું નહોતું, ઊભું નહોતું રહેવાતું, ને નબળાઈ હતી, બેલેન્સ નહોતું રહેતું. તમારું જે તકલીફ છે ને તકલીફ આપણે જોઈએ ને તો તમને ડોકના જે મણકા છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આમ જોઈએ તો ડોકના બધા મણકામાં ત્રીજાથી લઈ આ છે ને આ આપણું માથું છે, અને આમ જોઈએ ને તો આ પેલું મણકું, આ બીજું, ત્રીજું, તમને અહીંથી લઈને અહીંયા સુધીના બધા મણકામાં તકલીફ. ઘસારો, બરોબર, ઘસારો હતો, એમાં ગાદી બહાર નીકળી ગઈ હતી, અને આ જે નસું, જે ઝીણી નસું છે ને, નાની નસું, એ નસું ઉપર દબાણ આવતું, અને એ જે બધી નસું છે ને એ આખા શરીરમાં જતી હોય. એટલે હવે ડોકમાં તકલીફ થઈ એટલે આખું શરીર પકડાય, એટલે તમે ચાલી ના શકો, બેલેન્સ ના રહે, ઊભા સરખા ના રહી શકાય, આખું શરીર દુખે, આખું શરીર ચક્કર આવે, ફેર ચડે, આ બધી તકલીફ તમને ડોકને કારણે. તમે આમ આવતા ને ત્યારે આમ જ રહેતા, હાલતી જ જરાય નહોતી. અને છોકરીનો ખંભો પકડું ત્યારે તો હું હાલી, ત્યારે ચલાતો. ત્યારે મેં ના પાડી દીધી હતી ને. તમે એમ કીધું હતું કે સાહેબ સારવાર ભાઈ તમારી થાય નહીં, તો અમારા છોકરીએ કીધું કે તમે છે ને સાહેબ કોશિશ કરો થઈ જાય. એને હિંમત આપી એટલે થઈ. તો સાહેબ પહેલે જ ધકે હું અહીંથી ઘેરે ગયો ને, પહેલી જ વાર આવ્યો તો ખાટ ઉપર બેઠો તો મહેમાન ઘેરે બેવા આવ્યા. કે ઘેરે મને કે તમે ઉભા થઈને બતાડો, તો હું ફટીંગ દરેક ઉભો થઈ ગયો, ઉભો જ નહોતું થવા. બરાબર. ઘેરે સવારે ઉઠું તો મારા મિસિસ નો ખંભો પકડું ત્યારે શેઠી ના હેઠે હવે જેવા એવું થઈ ગયું. હવે કોઈ જાતની એટલી તકલીફ નથી જે પહેલા હતી. જે બહુ તકલીફ હતી. અને સાહેબ 12 કલાક હું દુકાને એકલો કામ કરું. શું વાત છે? ધર્મ જો તમારા હોસ્પિટલમાં બેઠો ને સવારના 7 થી સાંજના 7 વચમાં 2 કલાક આરામ કરું, સોફા ઉપર હોઈ જાવ દુકાને, જમવાનું દુકાને જ આવે. તો કામે ચડી ગયા. હા, કામ તો પહેલેથી જ કરું. માણસ કોઈ નહીં, એકલા જ કામ. દુકાન હાચવવાની, દુકાન હલાવવાની, ખરીદીમાં તમારે દુકાન હકાલી હતી એટલે હાજર થયા. બાકી હાજર સારું. તમને જે તકલીફ હતી તકલીફ હજી આગળ સમજીએ તો જે ડોક છે ને, ડોકમાંથી બધી નસું છે ને આખા શરીરમાં જતી બ્લોક થતી હોય એવું કહી શકાય, જામી ગઈ એવું કહી શકાય, દબાઈ છે એવું કહી શકાય, ઘણું કહી શકાય. તો મેઇન તકલીફ તમને કમરમાં તકલીફ હતી ને ડોકમાં તકલીફ હતી. તો કમરમાં જે તકલીફ હતી એ તમે ઓપરેશન કરીને રેડી કરી નાખ્યું, પણ ડોકની તકલીફ હતી એનું તમે ઓપરેશન કર્યું નહીં. એનું મને ના પાડી હતી વડોદરા સાહેબે. એની પે આનું કસરત કરશો, કસરત થી લેવલ થઈ જાય તો ભલે ઓપરેશન ના કરાતો, ઓપરેશન થી કે બીજી કોઈ તકલીફ વધી જાય ને. ડોકમાં એવી વસ્તુ છે કે એમાં બધી ઝીણી નસું બહુ આવતી હોય, તો એમાં છે ને ઓપરેશન કરવા જઈએ ને તો રિસ્ક વધારે છે, એટલે શરીર આખું પેરાલિસિસ થઈ જાય, જીવને જોખમ થાય, ઘણા કારણો છે. એટલે આ બધાને કારણે છે ને ડોકનું ઓપરેશન બધા ટાળતા હોય છે. એટલે હવે શું થાય કે તમે ડોકનું ઓપરેશન ના કરી શકાય અને તકલીફ વધારે હતી તો આખી જિંદગી આમને કાઢવાની ને, પણ એની જગ્યાએ આપણે આ સારવાર કરી તો તમને ઘણો ફાયદો થયો.
પણ મેઇન વસ્તુ એ છે કે બેને થોડીક મજબૂતાઈ આપી, બેને થોડીક વધારે પાવર આપ્યો, એના કારણે આપણે મહેનત કરી. અને ઠક્કર સાહેબ ને મેં પહેલી વાર બતાવ્યું ને હાવ ખાલી ચડી જાત, તો બેન ને કે બેન પપ્પાનું ઓપરેશન તો એનું કરાવવું જ પડશે, ઘસારો લિમિટ બહાર આવી ગયો, 2 ફોટા પાડ્યા. તો ઘેરે પછી અમે વિચાર્યું કે ભાઈ આનું તો હું નહીં કરવા દઉં. વડોદરા સાહેબે ના પાડી હતી કે આની નસું હાજી એવડી જો બ્લોક થઈ જાય ને તો પેરાલિસિસ એટેક આવી જાય. પેરાલિસિસ થવાનું છે. હમણાં મને કેજેમાં વ્હીલચેર નું જ કહી દીધું. હું ઓપરેશન તમને કરી દઉં બેન, રિસ્ક હું નથી લેતો. વ્હીલચેર કદાચ આવી શકે. ઓપરેશન કર્યા પછી વ્હીલચેર આવી જાય. હમણાં 6-7 જણાના અમે ઓપરેશન કર્યા ને 3-4 કેસ બગડી ગયા અમારા. તો મેં કીધું મારે નથી કરાવવું. તો હું પાછો બીજે દી બતાડવા જતો હતો ને તો મારો મિત્ર ભેગો થઈ ગયો કે તમે ક્યાં હરિયું કાઢો દવાખાનાની ફાઇલો લઈને, મને આ તકલીફ છે, ડોક્ટરે ઓપરેશનનું કહી દીધું છે કે ક્યાંય નથી જવું, તમે આટકોટ વયા જાઓ ઓસ્ટિયોફિક્સમાં. રામાણી સાહેબ કરીને છે, મારા 5 છોકરા કરાવી આવ્યા, સાહેબે રેડી કરી દીધા, બધા રાજકોટ જતા હતા ઓપરેશનમાં, 5-5 લાખ રૂપિયા કીધા હતા કે સાહેબે ધક્કા થાય 8-15 ધક્કા થાય પણ રેડી કરી દે. તમારે એટલા બધા નહીં થયા, આજે લગભગ 6ઠી વખત છે. 5મી 6ઠી વખત છે. મેઇન વસ્તુ હવે જે તકલીફ છે તમારી, જે આ ડોકમાં જે નસ દબાતી હતી, 4 જગ્યાએ જે નસ દબાઈ છે, એ 4 જગ્યાએ નસ દબાણી, નસ ખુલી, હવે પાછી ના દબાય એ ધ્યાન રાખવાનું. પાછી ક્યારે દબાય? તમે નીચું જોઈને કામ કરો, વજન ઉપાડો, આ 2 માં પાછી દબાય. બરાબર? તો એ પાછું એને સાચવું હોય, એને કઈ ના થવા દો એટલે કઈ નથી થવાનું આજીવન. અને કદાચ કઈક થઈ જાય તો એકાદી વખત અહીંયા આવી જાવ એટલે પાછું તો એમ જાણીતા થઈ ગયા તમે. બરાબર ના, તમારી મહેનત ભાડે લાગી. ઉપર વાળાની મહેનત, કઈક ઈચ્છા હશે ને ભગવાનની સારું થવાની એટલે બધું સારું થયું, બીજું શું હોય. બાકી તો આપણી હાથમાં મહેનત છે, મટાડવા વાળાની જે છે એ તો ઉપર. વિડીયો ઉતારવાનું કારણ એ છે કે તમારા જેવી જે કોઈને તકલીફ છે એ આવી રીતના કા ઓપરેશન કરી નાખી અને કા પછી હેરાન થાય છે, અથવા ઓપરેશન ન કરાવતા ઘરે એમને પડ્યા રહે છે. તો આવી જો કોઈને તકલીફ હોય અને આવી સારવારમાં શું કહેવાય, પૂરેપૂરો ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો આ સારવાર કરી શકે. મટે છે એ ફાઇનલ છે, પણ બધાને મટે કે ન મટે એ ઉપરવાળા ઉપર હાથ છે. જુનાગઢ આપણા હાથમાં અહીંયા કરાવી ગયા તમારી પાસે, ત્યાંની પાસે અમને તો કે સાહેબે હાલતા કરી દે ને કે અમારે ઓપરેશન કરાવવા જવું હતું રાજકોટ, 5 લાખ રૂપિયા કીધા હતા ઓકાટમાં. પછી એક બીજા ડોહીમાં હતા, એને કે અહીંયા લઈ આવ્યા હતા, એને 3 ધક્કામાં રેડી થઈ ગયા, એને ઓપરેશન એવા તો ઘણા છે. ભલે, તો કઈ વાંધો નહીં. મેઇન વિડીયોમાં એ કહેવાનું કે આવી કોઈને તકલીફ હોય તો આ સારવાર પદ્ધતિમાં જો વિશ્વાસ હોય તો આ સારવાર પદ્ધતિ કરી શકાય. આ સારવારથી ઘણા બધા લોકોને સારું થયું છે, તો આપને પણ સારું થઈ શકે છે. જો ઉપરવાળાની ઈચ્છા હોય તો બધું સારું થઈ શકે. બરાબર? ભલે, નમસ્કાર.